Hi friends, welcome to our next session of English grammar. In last session we have completed active passive in basic form. Now we are going to start the other points of active passive. ફ્રેન્ડ્સ આપણે ગયા લેક્ચરમાં એક્ટિવ પેસિવ સ્ટાર્ટ કર્યું હતું અને એને સામાન્ય રીતે સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે એક્ટિવ છે કેવું હોય, પેસિવ કેવું હોય, એક્ટિવમાંથી પેસિવમાં બદલવા માટે કયા કયા આપણે રૂલ્સ છે એ ફોલો કરવા પડે, કયા કયા સ્ટેપ્સ ફોલો કરવા પડે, એ બધું જોયા પછી તમને મેં કાળ મુજબ અલગ અલગ 3 નિયમો શીખવાડ્યા હતા કે જેનાથી તમે એક્ટિવમાંથી પેસિવમાં બદલતી વખતે એ નિયમોને ફોલો કરો તો આસાની રહે. એમાં આપણે સ્ટેપ્સ જોયા હતા, 5 સ્ટેપ્સ હતા આપણી પાસે, બરાબર છે. એ 5 સ્ટેપમાંથી કયા કયા સ્ટેપ હતા તો કે ફર્સ્ટ સ્ટેપ હતો કે ભાઈ તમે તમારી સામે પહેલાં તો જે એક્ટિવનું સેન્ટેન્સ આપ્યું છે એને સારી રીતે ઓળખો, એટલે કે એની અંદરથી સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટને એવી રીતે ઓળખો કે જેથી કરીને પેસિવમાં બદલતી વખતે તમારે આસાની રહે. એ પછીનું સ્ટેપ હતું કે ઓબ્જેક્ટ છે એને સબ્જેક્ટના સ્થાને લઈ આવો, ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવો, એટલે કે કર્મને તમારે કર્તાના સ્થાને લઈ આવવાનું. એ પછીનું સ્ટેપ હતું કાળ મુજબનું રૂપ મૂકવાનું, અને એ કાળ મુજબના રૂપ માટે મેં તમને સાદા કાળમાં કહ્યું હતું કે ટુ બીનું રૂપ અને V3 મૂકવાનું, ચાલુ કાળમાં કીધું હતું કે ટુ બીનું રૂપ, બીઈંગ અને V3 મૂકવાનું, પૂર્ણ કાળમાં કીધું હતું કે હેવનું રૂપ, બીન અને V3 મૂકવાનું. આ મુજબ તમે કાળને ઓળખી અને કાળ મુજબના રૂપ મૂકો છો, એટલે કે સાથે પછીનું સ્ટેપ આવી જાય છે V3 મૂકવાનું, બરાબર છે. એટલે V3 મૂકી અને બાય કરીને સબ્જેક્ટ લખ્યા બાદ વધારાના શબ્દોને જોડતા તમારું એક્ટિવમાંથી પેસિવ બને છે. તો આટલું આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું, બરાબર. તમને 2 પેરેગ્રાફની પ્રેક્ટિસ પણ કરાવી હતી ને 1-2 પેરેગ્રાફ છે એ જાતે પ્રેક્ટિસ માટે પણ આપેલ હતા. હવે આપણે ત્યાંથી આગળ જઈએ. એમાં જે એડિશનલ શીખવાનું છે એ આપણે જોતા જઈએ છીએ, બરાબર. સૌથી પહેલાં આપણે જઈશું નકાર વાક્ય તરફ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર બધા જ વાક્યો હકાર કર્યા હતા, એટલે કે એમાં ક્યાંય નકાર કે પ્રશ્નાર્થ જેવું આવતું ન હતું, અને એ મુજબ કરવાથી તમે કઈ રીતે સ્ટેપ યાદ રાખ્યા એ તમને યાદ હશે. હવે નકાર વાક્ય એટલે શું તો કે આપણને વાક્ય જે એક્ટિવ આપેલું હોય એની અંદર નોટ આપેલું હોય અને સાથે સહાયકારક ક્રિયાપદ હોય, બરાબર. હવે સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય એ તમને ખબર છે, કાં તો ડુ ડઝ હોય, એમિઝાર હોય, વોઝ વેર હોય, ડીડ હોય, શેલ કે વિલ હોય, બરાબર, વોઝ કે વેર હોય. આ બધું જે છે એ બધા જ સહાયકારક ક્રિયાપદો હોય. તો આ સહાયકારક ક્રિયાપદ પછી નોટ જો આપેલું હોય તો એનું આપણે પેસિવ કેમ કરવું, બરાબર, એ આજે આપણે જોશું. હવે સ્ટેપ તો આપણે એના એ જ વાપરશું જે આપણે હકાર વાક્યની અંદર 5 સ્ટેપ્સ જોયા હતા એ મુજબ જ, બરાબર. પણ અહીંયા એ ધ્યાનમાં રાખવાનું કે આપણે જ્યારે પેસિવ કરીએ છીએ ત્યારે પેસિવમાં જે તમે વાક્ય બનાવો એમાં જે તમે સહાયકારક ક્રિયાપદ યુઝ કરો, એટલે કે કાળ મુજબનું જે તમે રૂપ લખો છો એમાં પહેલું રૂપ હોય સહાયકારક ક્રિયાપદ, એના પછી નોટ મૂકી દેવાથી હકાર વાક્યની જેમ જ નકાર વાક્યનું પણ એક્ટિવનું પેસિવ થાય છે, બરાબર. હવે અહીંયા સીધા તમને એક્ઝામ્પલ દ્વારા જ હું સમજાવું છું. જોઈએ આપણે એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ એક્ટિવ સેન્ટેન્સ આપણને એવું આપ્યું છે, CM હેઝ નોટ ડિક્લેર્ડ હોલિડેઝ. CM છે એ હોલિડેઝ ડિક્લેર કર્યા, CM એ હોલિડેઝ ડિક્લેર્ડ કર્યા નથી. હવે આપણે જો સ્ટેપ મુજબ જઈએ તો CM છે એ આપણી પાસે કરતા એટલે કે સબ્જેક્ટ છે, હેઝ અને V3 આપ્યું છે એટલે કે આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે, હોલિડેઝ કર્મ છે.
બરાબર. હવે અહીંયા તમે જુઓ હેઝની પછી શું આપ્યું છે? નોટ આપ્યું છે. તો પેસિવ કરતી વખતે પણ આપણે હેવનું રૂપ મૂકીને એના પછી નોટ મૂકીને પછી જે કાંઈ મૂકવાનું થતું હશે એ આગળનું રૂપ મૂકવાનું. બરાબર છે. જોઈએ પછીનું સ્ટેપ શું હતું? તો કે ભાઈ કર્મને ક્રિયાપદ બનાવો તો આ હોલિડેઝ લઈ અને કર્મને કર્તા બનાવો તો હોલિડેઝ લઈ અને આપણે ફર્સ્ટ સ્ટેપ કર્યું કે એને આપણે કર્તાના સ્થાને મૂક્યું. પછી કાળ મુજબનું રૂપ મૂકવાનું. તો અહીંયા આગળ પૂર્ણ વર્તમાન કાળ છે એટલે આપણે હેવ, બીન અને V3 મૂકવાનું છે. પણ અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે શું છે? હેવ છે. જો હેવ હોય બરાબર તો એ સહાયકારક ક્રિયાપદ છે એટલે અહીંયા નકાર વાક્ય છે એટલે એના પછી આપણે નોટ મૂકી દેવાથી આપણું વાક્ય પેસિવ પણ નકાર બને. અહીંયા એ યાદ રાખવાનું કે એક્ટિવનું પેસિવ કરતી વખતે હકારને હકાર રહેવા દેવાનું, નકારને નકાર, પ્રશ્નાર્થને પ્રશ્નાર્થ, અહીંયા કાંઈ ફેરફારો કરવાના નહીં. તો આપણું એક સ્ટેપ આપણે આગળ ચાલ્યા. પહેલું સ્ટેપ કર્યું ભાઈ હોલિડેઝને આપણે કર્તાના સ્થાને મૂક્યું, પછી હેવ છે એ સહાયકારક ક્રિયાપદ તરીકે મૂક્યું, પછી નોટ મૂક્યું એટલે આપણું નકાર વાક્ય એમ નામ રહ્યું. પછી એ પૂર્ણકાળ છે એટલે આપણે બીન મૂકવું ફરજિયાત છે તો બીન મૂક્યું અને ડિક્લેર્ડ એ V3 મૂક્યું એટલે બીન અને V3 છે એનાથી આપણું પૂર્ણકાળનું પેસિવ વાક્ય બન્યું. પછીનું સ્ટેપ બાય કરીને કર્તા મૂકો તો અહીંયા આગળ બાય CM એ આપણો કર્તા છે જે એક ઓબ્જેક્ટના સ્થાને આવી ગયો અને આપણું પેસિવ વાક્ય કમ્પ્લીટ થયું. તો એક્ટિવ વાક્ય કંઈક આવું હતું, CM હેઝ નોટ ડિક્લેર્ડ હોલિડેઝ. એનું પેસિવ કંઈક આમ થયું કે હોલિડેઝ હેવ નોટ બીન ડિક્લેર્ડ બાય CM. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો એની જેમ જ છે બરાબર, પણ મેં કાળ બદલ્યો છે. જોઈએ એક્ટિવ છે પ્યુન ઇઝ નોટ રિંગિંગ ધ બેલ. પ્યુન છે બેલ વગાડી રહ્યો નથી. બરાબર. તો પ્યુન છે એ આપણે માટે સબ્જેક્ટ છે. ઇઝ અને ING વાળું વાક્ય છે એટલે ચાલુ વર્તમાન કાળ છે. ધ બેલ કર્મ છે. આ આપણું પહેલું સ્ટેપ બધું ઓળખી ગયા. હવે નેક્સ્ટ સ્ટેપ જાઓ ધ બેલ. તો ધ બેલને તમે સબ્જેક્ટ તરીકે આગળ લાવ્યા. પછી કાળ મુજબનું રૂપ મૂકવાનું છે. હવે ચાલુ વર્તમાન કાળ છે એટલે ઇઝ અને બીઇંગ મૂકવું પડશે. તો ઇઝ આપણા માટે સહાયકારક ક્રિયાપદ છે, વાક્ય નકાર છે એટલે સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂક્યું. ઇઝ નોટ. રિંગિંગ છે એમાંથી ING બીને આપી દીધું એટલે બીઇંગ અને V3 રંગ. પછી બાય કરીને સબ્જેક્ટ એટલે બાય પ્યુન. બરાબર. તો આ થયું આપણું નકાર વાક્યનું બીજું એક્ઝામ્પલ. પ્યુન ઇઝ નોટ રિંગિંગ ધ બેલ. એનું પેસિવ થાય ધ બેલ ઇઝ નોટ બીઇંગ રંગ બાય પ્યુન. ઓકે. ધેન અહીંયા આગળ આપણા નકાર વાક્ય છે એ આ રીતે કરે. દરેક તમારા જેટલા વાક્ય આપ્યા હોય નકારમાં બધામાં સહાયકારક ક્રિયાપદ હોવાનું અને આપણે પેસિવ કરવામાં પણ સહાયકારક ક્રિયાપદ મૂકવું જ પડે. બરાબર. તો પેસિવમાં તમે જે પહેલું મૂકો ને સહાયકારક ક્રિયાપદ હોય કાળ મુજબના રૂપમાં. બરાબર. તો એ સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકી દેવાથી પેસિવ પણ નકાર બની જાય છે. ઓકે. તો આ આપણા હતા નકાર વાક્યો. નેક્સ્ટ જઈએ પ્રશ્નાર્થ વાક્યો. હવે પ્રશ્નાર્થ વાક્યમાં પણ આપણને કાળ તો દેખાવાનો જ છે. અહીંયા ફરક એટલો હશે કે આપણને આપેલું પ્રશ્નાર્થ વાક્ય હોય ને એમાં પહેલો સબ્જેક્ટ ન હોય, એમાં હંમેશા પહેલું જે છે એ સહાયકારક ક્રિયાપદ હોય, પછીનો કર્તા હોય એટલે કે સબ્જેક્ટ હોય, પછી ક્રિયાપદ હોય અને એના પછી આપણને કર્મ આપેલું હોય. એટલે પ્રશ્નાર્થ વાક્ય છે એને ઓળખતી વખતે ધ્યાનમાં રાખવાનું. અહીંયા જુઓ પહેલું વાક્ય છે એક્ટિવ. હેડ ધે સિલેક્ટેડ યુ. તો અહીંયા આગળ હેડ છે સહાયકારક ક્રિયાપદ છે. બરાબર. ધે એટલે કર્તા. હેડ અને સિલેક્ટેડ મળી અને પૂર્ણ ભૂતકાળનું વાક્ય બનાવે છે. બરાબર. અને અહીંયા આગળ છે એ યુ એ શું છે તો કે ભાઈ કર્મ છે. ઓકે. હવે એનું આપણે પેસિવ કરવું છે. હવે તો જેવી રીતે એક્ટિવ વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થાય એવી જ રીતે પેસિવ વાક્યની શરૂઆત પણ સહાયકારક ક્રિયાપદથી જ થવાની. એટલે અહીંયા આપણે પહેલાં એ વિચારી લેવાનું કે મારે કઈ વસ્તુને સબ્જેક્ટ બનાવવાની છે તો કે આ ઓબ્જેક્ટને. એટલે અહીંયા યુ આપણો ઓબ્જેક્ટ છે એને મારે સબ્જેક્ટ બનાવવાનું. પણ સબ્જેક્ટ બનાવતા પહેલાં મારે એના આધારે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું છે.
તો આ સહાયકારક ક્રિયાપદ કેમ મૂકશો ભાઈ? આપણે વિચાર કરી લેવાનો કે કાળ કયો છે, એ મુજબ પેસિવમાં કયું રૂપ મુકાય. તો અહીંયા આપણે જોયું હેડ સિલેક્ટેડ ભેગા થઈ અને આપણને પૂર્ણ ભૂતકાળ દેખાડે છે. તો પૂર્ણ ભૂતકાળ હોય એટલે પેસિવની અંદર આપણે હેડ, બીન અને V3 મૂકવું પડે. તો એમાંથી હેડ જે છે એ સહાયકારક ક્રિયાપદ છે એટલે આપણે વાક્યની શરૂઆત શેનાથી કરશું? હેડથી. બરાબર. અને યુને તમે સબ્જેક્ટ બનાવ્યો. આમ તમે જુઓ ને તો આ બંનેના સ્થાન ફેર કરી નાખો તો વાક્ય હકાર બની જાય. બરાબર. એટલે અહીંયા એ ધ્યાનમાં રાખવાનું કે પહેલું સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા મૂકવાનો, પછી કાળ મુજબના રૂપો એટલે કે બીન અને V3 આપણે મૂક્યું, પછી ધ્યેય જે છે એને આપણે બાય કરીને કર્મના સ્થાને એટલે કે કર્તાને કર્મ બનાવો, એ આપણું લાસ્ટ સ્ટેપ મૂક્યું. ક્વેશ્ચન માર્ક કરવાનો અહીંયા ભૂલવાનો નહીં, કારણ કે આપણને આપેલું વાક્ય પ્રશ્નાર્થ છે તો જવાબ પણ આપણો પ્રશ્નાર્થમાં જ હોવો જોઈએ. બરાબર છે. હેડ ધે સિલેક્ટેડ યુ, આ એક્ટિવ હતું. એનું પેસિવ થયું હેડ યુ સિલેક્ટેડ, હેડ યુ બીન સિલેક્ટેડ બાય ધેમ. બરાબર. હવે આ ધેનું ધેમ કેમ થયું એ આપણે નેક્સ્ટ સ્ટેપમાં સમજીએ, પણ અત્યારે આ મુજબ છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. ડુ યુ લાઇક ટી? બરાબર. આ એક ક્વેશ્ચન છે. આમાં પહેલા સ્ટેપ મુજબ તમે જાઓ તો યુ શું છે? સબ્જેક્ટ છે. લાઇક છે એ ક્રિયાપદ છે. ટી કર્મ છે એટલે કે ઓબ્જેક્ટ છે. હવે ડુથી વાક્ય શરૂ થયું અને અંદર V3 છે એટલે સમજવાનું કે વાક્ય છે સાદા વર્તમાન કાળનું છે. હવે સાદા વર્તમાન કાળનું વાક્ય જ્યારે આપેલું હોય ત્યારે પેસિવ કરતી વખતે યાદ કરો કે આપણે કયું રૂપ મૂકવાનું? તો કે ટુ બીનું રૂપ અને V3. હવે એમાંથી ટુ બીનું રૂપ સહાયકારક ક્રિયાપદ કહેવાય એટલે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે સહાયકારક ક્રિયાપદ પહેલું આવશે. કોને સબ્જેક્ટ તરીકે લઈ આવવાનું છે? તો કે ટી એટલે કે કર્મને કર્તા બનાવવાનો છે એટલે એ મુજબ સહાયકારક ક્રિયાપદ મૂકવાનું. તો ટી એટલે કે ચાની સાથે એમિઝારમાંથી તમે શું મૂકો? ઇઝ. તો પહેલું ઇઝ મૂક્યું, પછી ટી, પછી V3 એટલે કે લાઇકનું V3, લાઇકડ બાય કરીને સબ્જેક્ટ, તો આ બાય યુ. બરાબર. આ એનો સબ્જેક્ટ. ક્વેશ્ચન માર્ક છેલ્લે ફરજિયાત કરવાનો. તો આ હતા આપણા પ્રશ્નાર્થ વાક્ય. બીજું પ્રશ્નાર્થ વાક્ય એવું હતું ડુ યુ લાઇક ટી? તો એનું પેસિવ બન્યું ઇઝ ટી લાઇકડ બાય યુ. ઓકે. આ રીતે પ્રશ્નાર્થ વાક્યનું પણ પેસિવ થાય. નકાર અને પ્રશ્નાર્થમાં ધ્યાન એ રાખવાનું, નકાર હોય તો સહાયકારક ક્રિયાપદ પછી નોટ આવે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો સહાયકારક ક્રિયાપદને સબ્જેક્ટની આગળ લઈ લેવામાં આવે છે. આ હતા આપણા પ્રશ્નાર્થ વાક્યો. હવે આગળના સ્ટેપ તરફ જઈએ. હવે અહીંયા આગળ આપણે કર્તા અને કર્મ વિભક્તિને એકવાર સમજી લઈએ, કારણ કે કદાચ તમને એકલા પ્રેક્ટિસ કરવામાં ભૂલ પડે કે ભાઈ ક્યારેક કર્તાના સ્થાને આઈ, વી, યુ, હી, શી, ઈટ, ધે આપ્યું હોય તો એને હું કર્મના સ્થાને લઈ જાઉં તો શા માટે મી, અસ, યુ, હિમ, હર, ઈટ, ધેમ થઈ જાય છે. બરાબર. હવે સમજો કે આ જ્યારે કર્તાના સ્થાને કોઈ સર્વનામ હોય, આ બધા પ્રોનાઉન છે. બરાબર. તો કર્તા વિભક્તિમાં હોય અને કર્મના સ્થાને જ્યારે કોઈ સર્વનામ આવે તો એ કર્મ વિભક્તિમાં હોય. એટલે આપણે એક્ટિવમાંથી પેસિવમાં કરતી વખતે શું કરીએ છીએ? કર્તાને કર્મના સ્થાને લઈ જઈએ છીએ અને કર્મને કર્તાના સ્થાને લાવીએ છીએ. તો એવું કરતી વખતે જો કર્તાના સ્થાને અહીં આપેલા તમને શબ્દો જે દેખાય, બરાબર, કર્તાના સ્થાને અહીં જે આ આપેલા શબ્દો છે એ તમને જો દેખાય તો એને જ્યારે આપણે બાય કરીને કર્મના સ્થાને મૂકીએ તો એની સામે બતાવેલા શબ્દનો ઉપયોગ કરવો પડે. એટલે કે કર્તાના સ્થાને આઈ હોય તો મી થઈ જાય, વી હોય તો અસ થઈ જાય, યુ હોય તો યુજ રે, હીનું હિમ થઈ જાય, શીનું હર થઈ જાય, ઈટનું ઈટ રે અને ધેનું ધેમ થઈ જાય.
બરાબર. હવે એવી જ રીતે ઉલટું વિચારો કે કર્મના સ્થાને જો આપણને કોઈ વ્યક્તિનું સર્વનામ આપ્યું હોય તો કંઈક આવું આપ્યું હોય, મી, અસ, યુ, હિમ, હર, ઈટ, ધેમ વગેરે. તો આને જ્યારે આપણે એક્ટિવમાંથી પેસિવમાં બદલવું છે એટલે કર્મને કર્તાના સ્થાને તો લાવવાના જ છે. તો જ્યારે કર્મને કર્તાના સ્થાને લાવો ત્યારે એમાંથી જે તમે કર્તાના સ્થાને લખો એ આ શબ્દ લખાય, કર્તા વિભક્તિનો, નહીં કે કર્મ વિભક્તિનો. બરાબર. એટલે કે આપણને વાક્યની અંદર એમાં આપ્યું છે કે હી ગીવ મી અ ગિફ્ટ. બરાબર. તો મી જે છે કર્મ છે, કર્મના સ્થાને છે. તો એ મી વાળો શબ્દ જ્યારે આપણે આગળ લઈએ કર્તાના સ્થાને ત્યારે મીનું આઈ થઈ જાય. એવી જ રીતે હિમ આવી ગયું હોય કર્મના સ્થાને તો એને કર્તા બનાવતી વખતે એનું હી થઈ જાય. બરાબર. એ ધ્યાનમાં રાખવાનું. એટલે કે કર્તાના સ્થાને આઈ હોય તો મી થયું, એમ કર્મના સ્થાને મી હોય તો આઈ થાય. વીનું અસ થયું, એમ અસ હોય તો વી થાય. યુનું તો યુ જ રહે છે એટલે એમાં કંઈ ટેન્શન નથી યાદ રાખવા જેવું. હીનું હિમ થઈ જાય, પણ કર્મથી તમે કર્તામાં ફેરવો તો હિમનું હી થઈ જાય. શીનું હર થાય, પણ કર્મને કર્તાના સ્થાને લાવવાથી હરનું શી થાય. ઈટનું ઈટ જ રહે. ધેનું ધેમ થઈ જાય જ્યારે કર્તાને કર્મના સ્થાને લઈ જાઓ, પણ જો કર્મના સ્થાને ધેમ આપ્યું છે તો એને કર્તાના સ્થાને લાવો તો એનું ધે થઈ જાય. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. હવે આના માટે એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈ લઈએ. શી ટેલ્સ મી, તેણે મને કહ્યું. હવે અહીંયા જુઓ, કર્તાના સ્થાને શું છે? શી, અને કર્મના સ્થાને મી. હવે આ એક્ટિવ છે, એનું પેસિવમાં કરતી વખતે તમને આન્સર તરીકે આપ્યું છે. હવે આ ઓબ્જેક્ટ છે મી. બરાબર. તો એને મારે કર્તાના સ્થાને લાવવો હોય તો એની કર્તા વિભક્તિ લાવવી પડે. યાદ કરો, મીની કર્તા વિભક્તિ કઈ? આઈ. તો અહીંયા મીનું શું થઈ ગયું? આઈ. પછી ટેલ્સ ઉપરથી ખબર પડી કે કાળ કયો છે એટલે અહીંયા આઈ એમ ટોલ્ડ કર્યું. સાદો વર્તમાન કાળ એટલે ટુ બીનું રૂપ અને V3 મૂક્યો. પછી મારે આ સબ્જેક્ટ જે છે એને ઉપાડીને ઓબ્જેક્ટના સ્થાને મૂકવાનું છે. તો આ સબ્જેક્ટ તરીકે આપણી પાસે શી છે. બરાબર. તો આ શીને મારે ઓબ્જેક્ટના સ્થાને લઈ જાઓ તો બાય કરીને શી નો લખાય, બાય કરીને તેની કર્મ વિભક્તિ એટલે કે હર લખાય. બરાબર. તો આ જે આગળ મેં તમને નાનું એવું ટેબલ દેખાડ્યું એ મુજબ તમારે યાદ રાખવાનું કે કર્મને કર્તાના સ્થાને લાવવું તો કર્મ વિભક્તિમાંથી કર્તા વિભક્તિમાં ચેન્જ થાય. કર્તાને કર્મના સ્થાને લઈ જાઓ તો કર્તા વિભક્તિમાંથી કર્મ વિભક્તિ બની જાય. બરાબર. ઓકે. આટલું આ બહુ સામાન્ય છે અને આ ગમે તેવા વાક્યની અંદર આપણને યુઝ કરવામાં આવશે. બરાબર. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. બાકી જો કર્મના સ્થાને વસ્તુ જ હોય, બરાબર, તો આપણને કાંઈ ચેન્જ કરવાની જરૂર નથી. અથવા તો કર્તાના સ્થાને કોઈ નામ આપી દીધેલું હોય તો આપણે વિભક્તિ ચેન્જ કરવાની કાંઈ જરૂર રહેતી નથી. ઓકે. દેન નેક્સ્ટ સ્ટેપ તરફ જઈએ. હવે આગળ શું કરશું? ઓકે. નેક્સ્ટ હવે આપણે જે શીખવાના છે બે કર્મવાળા વાક્ય. અત્યાર સુધી જેટલા આપણે વાક્યો જોયા લગભગ બધાની અંદર એક જ કર્મ હતું. બરાબર. એટલે કે વાક્ય કંઈક આવા હતા કે ભાઈ ચલો શી લાઇક ટી, તો અહીંયા આગળ શી છે એ કર્તા છે અને ટી છે એ કર્મ છે. એક જ કર્મ છે વાક્યની અંદર. બરાબર. પણ એવા પણ વાક્ય આવે કે જેમાં બે કર્મ હોય. હવે બે કર્મવાળા વાક્યની અંદર શું હોય અને કેવી રીતે એને પેસિવમાં બદલાય એ ટોપિક હવે આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ. હવે એમાં બે કર્મ શું હોય તો કે એક કર્મ હોય ને એ વસ્તુ હોય અને બીજું કર્મ હોય ને એ વ્યક્તિ હોય. હવે વ્યક્તિ તરીકે તમને સર્વનામ પણ આપી શકે અને નામ પણ આપી શકે. બરાબર. તો આ આપણી પાસે બે કર્મવાળા વાક્ય છે. હવે સામાન્ય સમજો કે બે કર્મવાળા વાક્ય એટલે શું? હમણાં જ એને આપણે સેન્ટેન્સ લીધું કે શી ટોલ્ડ મી. બરાબર. તો એના બદલે એમ કીધું હોય શી ટોલ્ડ મી અ મેજિક ટેલ. બરાબર. તેણે મને એક જાદુઈ વાત કીધી. તો મેજિક ટેલ છે એ વસ્તુ થઈ કર્મ તરીકે. શું કીધું?
મેજિક ટેલ, બરાબર, તો એ કર્મ તરીકે વસ્તુ થઈ. કોને કીધું, બરાબર, તો મને કીધું, એટલે આઈ તરીકે ત્યાં જે વ્યક્તિ છે એ વ્યક્તિ પણ કર્મ થઈ. ઓકે, તો આવી રીતે બે કર્મવાળા વાક્ય જે છે એ પણ આપણને આપવામાં આવે છે. હવે આવું હોય તો એનું એક્ટિવનું પેસિવ કેમ કરવું જોઈએ એક્ઝામ્પલ પરથી જ. હવે એમાં કંઈ બહુ ડરવા જેવું નથી. જે સ્ટેપ્સ તમે કરતા આવ્યા છો ત્યારે નોર્મલ સેન્ટેન્સીસમાં એ જ સ્ટેપની જેમ કરવાનું, પણ ધ્યાનમાં રાખવાનું કે અહીંયા બે કર્મ છે એટલે એક કર્મને તમે કરતા બનાવો તો બીજું કર્મ એના સ્થાને એમ નામ રહે છે, એનું સ્થાન ચેન્જ કરતું નથી, બરાબર, એ જોવાનું. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. તો પહેલું એક્ઝામ્પલ કીધું, ગ્રાન્ડ મધર ટોલ્ડ સ્ટોરીઝ ટુ ચિલ્ડ્રન. ગ્રાન્ડ મધર ટોલ્ડ સ્ટોરીઝ ટુ ચિલ્ડ્રન. હવે આપણે સ્ટેપ મુજબ જઈએ તો ગ્રાન્ડ મધર શું છે, કરતા છે. ટોલ્ડ શું છે, કહેતા હતા, ક્રિયાપદ એટલે કે સાદો ભૂતકાળ દેખાડે છે. પછી સ્ટોરીઝ, વાક્યને શું પૂછો, વોટ, એટલે જે જવાબ મળે ને એ વસ્તુ તરીકેનું કર્મ હોય. શું કહેતા હતા, સ્ટોરીઝ, એટલે આપણું કર્મ છે ઓબ્જેક્ટ નંબર 1, બરાબર. ટુ ચિલ્ડ્રન, કોને કહેતા હતા એવો પ્રશ્ન તમે પૂછો, કોને આપ્યું, કોને કહ્યું, કોને સંભળાવ્યું, આ બધી બાબતો જ્યારે પૂછવાથી જે જવાબ મળે એ જવાબ આપણો વ્યક્તિ તરીકેનો ઓબ્જેક્ટ એટલે કે ઓબ્જેક્ટ નંબર 2. તો અહીંયા આપણા વાક્યની અંદર આપણે બધાની ઓળખ કરી કે ગ્રાન્ડ મધર સબ્જેક્ટ છે, ટોલ્ડથી ખબર પડી સાદો વર્તમાનકાળ છે, સ્ટોરીઝ એક ઓબ્જેક્ટ છે અને ટુ ચિલ્ડ્રન ઓબ્જેક્ટ છે, એટલે એક વ્યક્તિ તરીકેનો ઓબ્જેક્ટ છે અને એક વસ્તુ તરીકેનો. હવે અહીંયા વાક્યની અંદર આપણને ચિલ્ડ્રનની આગળ TO2 આપેલું જ છે, જરૂરી નથી કે આપે જ, અમુક વાક્યમાં ન પણ હોય, બરાબર, કંઈ વાંધો નહીં, ન હોય તો શું કરવું અને હોય તો શું કરવું એની ચર્ચા જ કરવા જઈ રહ્યા છીએ. ચલો આનું પેસિવ બનાવીએ પહેલાં, બરાબર. હવે પેસિવ બનાવતી વખતે શું કરવાનું, તો કોઈ પણ એક ઓબ્જેક્ટને સિલેક્ટ કરવાનો, કાં તો તમે વસ્તુ આગળ લઈ શકો સબ્જેક્ટ તરીકે અથવા તો વ્યક્તિના ઓબ્જેક્ટને આગળ લઈ શકો, બેમાંથી એક જ લેવાય, બંને એકસાથે ક્યારેય સબ્જેક્ટ બની શકે નહીં. તો અહીંયા પહેલાં આપણે જોઈએ સ્ટોરીઝ. સ્ટોરીઝ જે વસ્તુ તરીકેનું ઓબ્જેક્ટ છે એને આપણે સબ્જેક્ટ બનાવીએ, તો અહીંયા સ્ટોરીને સબ્જેક્ટ બનાવ્યો. પછી ટોલ્ડ એટલે સાદો ભૂતકાળ હતો, તો એ સાદા ભૂતકાળને માટે આપણે કાળ મુજબનું રૂપ મૂક્યું વેર અને ટોલ્ડ, બરાબર. અહીંયા ટુ બીનું રૂપ અને V3 મૂકાણું. પછી જે વ્યક્તિ તરીકેનું ઓબ્જેક્ટ છે એને આપણે લઈ લેવાનું ટુની સાથે. ટુ લગાવવું ફરજિયાત છે પેસિવમાં. આપેલા એક્ટિવ વાક્યની અંદર ટુ આપેલું હોય કે ન હોય, પણ જ્યારે વસ્તુ તરીકેના ઓબ્જેક્ટને તમે સબ્જેક્ટ બનાવો ત્યારે વ્યક્તિ તરીકેના ઓબ્જેક્ટને જ્યારે તમે લખો છો, બરાબર, ત્યારે આગળ ટુ લખવું ફરજિયાત છે. પછી ગ્રાન્ડ મધર જે છે એ સબ્જેક્ટ હતો એટલે બાય કરીને આપણે પાછળ સબ્જેક્ટ મૂક્યો, બરાબર. તો આ જે છે એ આપણું પહેલા નંબરનું એક્ટિવનું પેસિવ થયું, બરાબર. ઓબ્જેક્ટ નંબર 1ને આપણે સબ્જેક્ટ બનાવતા આ વ્યક્તિ તરીકેનું ઓબ્જેક્ટ છે એ ટુ સાથે અંદર આવી જાય પછી જ બાર સબ્જેક્ટ મૂકવાનો, એટલે કે બાય કરીને જે પાછળ મૂકીએ પછી મૂકવાનું. પહેલાં આ બીજા ઓબ્જેક્ટને લખી નાખવાનું અને એના પછી સબ્જેક્ટને ઓબ્જેક્ટ બનાવવાનું. જો વ્યક્તિ તરીકેનું ઓબ્જેક્ટ અંદર આવે તો ટુ લખવું ફરજિયાત છે. પછીનું જે છે પેસિવ સમજીએ, એમાં શું કર્યું છે તો કે વ્યક્તિ તરીકેના ઓબ્જેક્ટને આપણે સબ્જેક્ટ બનાવતા કઈ રીતે પેસિવ બને, તો આ ટુ ચિલ્ડ્રન જે હતું એને આપણે ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવીએ છીએ. હવે આ સબ્જેક્ટ બનાવતી વખતે TO2 છે દૂર થઈ જાય છે અને આપણે સબ્જેક્ટમાં સાથે લેતા નથી, તો અહીંયા ટુ લખવાની જરૂર નથી જ્યારે તમે વ્યક્તિ તરીકેના ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવો. પછી ટોલ્ડ જે છે આપણા સ્ટેપ મુજબ જ આગળ જવાનું છે, એટલે કાળ મુજબનું રૂપ અને V3 મૂક્યા, વેર ટોલ્ડ કર્યું. પછી
ઓબ્જેક્ટ મૂકી દેવાનો, સ્ટોરીઝ બાય ગ્રાન્ડમધર એટલે બાય કરીને સબ્જેક્ટ મૂક્યા. આ તમારું થઈ ગયું એક્ટિવ બીજા નંબરનું. બરાબર, એક્ટિવનું પેસિવ બીજી રીતે કઈ રીતે થાય તો તમને અહીંયા મેં ટુ તરીકે જે કર્મ આપેલું છે વ્યક્તિનું એનાથી અને વસ્તુ તરીકેના કર્મને જ્યારે આ બંને કર્મ વાક્યમાં એકસાથે હોય તો એનું પેસિવ કેમ કરાય એ સમજાવ્યું. બરાબર, તો અહીંયા આગળ એક્ટિવ સેન્ટેન્સ કંઈક આવું હતું, ગ્રાન્ડ મધર ટોલ્ડ સ્ટોરીઝ ટુ ચિલ્ડ્રન. એનું પેસિવ બે રીતે કર્યું. પહેલું, સ્ટોરીઝ વેર ટોલ્ડ ટુ ચિલ્ડ્રન બાય ગ્રાન્ડ મધર, અને બીજું પેસિવ કર્યું, ચિલ્ડ્રન વેર ટોલ્ડ સ્ટોરીઝ બાય ગ્રાન્ડ મધર. બરાબર, આ જે છે એ આપણું એક્ટિવનું પેસિવ. હવે આવું જ એક બીજું એક્ઝામ્પલ જોઈએ. કાનન ગેવ ધેમ અ સરપ્રાઈઝ. કાનને તેમને એક સરપ્રાઈઝ આપી. હવે આ સરપ્રાઈઝ જે છે એ શું છે? વસ્તુ તરીકેનું ઓબ્જેક્ટ. બરાબર, ઓબ્જેક્ટ નંબર 1. ધેમ કોને આપી સરપ્રાઈઝ? તે લોકોને. તો અહીંયા કર્મ વિભક્તિનું ધેમ છે, વ્યક્તિ તરીકેનું ઓબ્જેક્ટ એટલે આ ઓબ્જેક્ટ નંબર 2 છે. હવે કાનન શું છે? સબ્જેક્ટ છે. ગેવ પરથી ખબર પડી કે આ સાદા ભૂતકાળનું વાક્ય છે. ઓકે, તો આ આપણું ઓળખવાનું કામ પૂરું થયું. હવે એને પેસિવ બનાવીએ તો ઓબ્જેક્ટ નંબર 1 એટલે કે સરપ્રાઈઝને જ્યારે સબ્જેક્ટ બનાવશું તો શું થશે? તો કે આ સરપ્રાઈઝ જે છે એ સરપ્રાઈઝને લઈ અને સબ્જેક્ટના સ્થાને આપણે પહેલાં મૂકી દીધું. પછી ગેવ પરથી ખબર પડી સાદો ભૂતકાળ એટલે ટુ બીનું રૂપ અને V3 મૂક્યું. એ પછી સ્ટેપ છે આપણું બાય કરીને સબ્જેક્ટ મૂકવાનું, પણ અહીંયા બીજો ઓબ્જેક્ટ હાજર છે એટલે એને પહેલાં લઈ લેવાનો. હવે બીજો ઓબ્જેક્ટ વ્યક્તિ છે. વ્યક્તિ તરીકેના ઓબ્જેક્ટને જ્યારે અંદર લેવામાં આવે વાક્યમાં ત્યારે ટુ લખવું ફરજિયાત છે. એટલે વાક્યમાં આપેલું ભલે નથી ટુ, પણ આપણે ટુ લખવું ફરજિયાત છે એટલે ટુ ધેમ લખ્યું. પછી બાય કરીને કાનન એટલે કે બાય સબ્જેક્ટ અહીંયા આવી ગયું. આ આપણું થઈ ગયું પહેલા નંબરનું એક્ટિવનું પેસિવ. બરાબર, અ સરપ્રાઈઝ વોઝ ગીવન ટુ ધેમ બાય કાનન. હવે બીજી રીતે એટલે કે વ્યક્તિને આગળ લેશો તો શું થશે? તો સાવ સિમ્પલ છે. આ ધેમ જે છે એ વ્યક્તિ તરીકેનું ઓબ્જેક્ટ છે, રાઈટ? તો આ ધેમને આપણે સબ્જેક્ટ બનાવીએ એટલે ધેમનું થઈ જશે ધે. પછી ગેવ પરથી ખબર પડી કે સાદો ભૂતકાળ છે એટલે ટુ બીનું રૂપ અને V3. તો ધેની સાથે વોઝ નો આવે, વેર આવે. અહીંયા સરપ્રાઈઝ સાથે વોઝ આવતું હતું, બરાબર, એક જ હતું એટલે, પણ ધે બહુવચન છે એટલે વેર આવે. તો અહીંયા આગળ ધે વેર ગીવન. પછી જે વસ્તુ તરીકેનું ઓબ્જેક્ટ છે એને પહેલાં અંદર લઈ લેવાનું, અ સરપ્રાઈઝ. પછી બાય કરીને સબ્જેક્ટ મૂકવાનો એટલે કે બાય કરીને કાનન. તો આ થઈ ગયું આપણું એક્ટિવનું પેસિવ બીજી રીતે. બરાબર, ધે વેર ગીવન અ સરપ્રાઈઝ બાય કાનન. હવે અહીંયા આગળ શાંતિથી રીડ કરી જાઓ કે ક્યાં ક્યાં કેટલા ફેરફારો કર્યા. આપણને આપેલું હતું એક્ટિવ સેન્ટેન્સ કાનન ગેવ ધેમ અ સરપ્રાઈઝ. એનું પેસિવ થયું અ સરપ્રાઈઝ વોઝ ગીવન ટુ ધેમ બાય કાનન. બીજું પેસિવ થયું ધે વેર ગીવન અ સરપ્રાઈઝ બાય કાનન. તો અહીંયા આગળ શું જોવાનું, ધ્યાનમાં શું રાખવાનું? તો કે ભાઈ કાંઈ નહીં, સિમ્પલી જેમ કરીએ છીએ એક્ટિવનું પેસિવ એમ જ કરવાનું, પણ જ્યારે આ વ્યક્તિ તરીકેનું ઓબ્જેક્ટ છે એને અંદર લ્યો ત્યારે ટુ લખવું ફરજિયાત છે, બાકી કાંઈ જરૂરી નથી. બરાબર, જો વ્યક્તિને સબ્જેક્ટ બનાવો તો આ વસ્તુ તરીકેનું ઓબ્જેક્ટ છે એને અંદર લઈ લેવાનું, એને છેડે રાખવાનું નહીં.
ઓકે, તો આ હતા 2 કર્મવાળા વાક્ય. આ બધું જ બુકની અંદર નોટ ડાઉન કરતા જજો અને પેન પેન્સિલથી હું જે સમજાવું છું એ પણ તમે અલગથી નોટ કરજો. હવે આપણે આગળ જઈએ છીએ મોડલ ઓક્ઝિલરીઝ વાળા સેન્ટેન્સીસ. કે મોડલ ઓક્ઝિલરીઝ હોય તો એમાં આપણે ક્યાં અને કેવા ચેન્જીસ કરવા ઓળખવું પડે પહેલાં, કે મોડલ ઓક્ઝિલરી વાળું સેન્ટેન્સ કેવું હોય. તો મોડલ ઓક્ઝિલરીઝ કયા કયા છે? બરાબર, મોડલ ઓક્ઝિલરીઝમાં શેલ, વિલ, કેન, કુડ, શુડ, વુડ, મે, માઇટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, મસ્ટ, ઓટ ટુ, આ બધા જ શું છે? મોડલ ઓક્ઝિલરીઝ છે. તો જ્યારે મોડલ ઓક્ઝિલરીઝ આપેલા હોય ત્યારે પેસિવ કરતી વખતે શું ધ્યાનમાં લેવાનું? તો અહીંયા મેં તમને 2 ક્લુ આપ્યા છે કે જો મોડલ ઓક્ઝિલરીઝ પછી સીધું V1 આપેલું હોય એક્ટિવમાં, શું મોડલ ઓક્ઝિલરી પછી સીધું V1 એટલે કે મૂળ રૂપ આપેલું હોય તો એનું પેસિવ કરતી વખતે મોડલ ઓક્ઝિલરી લખવાનું કાળના સ્વરૂપ તરીકે, પછી બી લખવાનું, પછી V3 લખવાનું. એટલે કે અહીંયા આગળ મૂળ રૂપ તરીકે બી લખવાનું અને ક્રિયાપદનું V3 કરવાનું. ક્યારે આવું કરવાનું? બી ક્યારે મૂકવાનું મોડલ ઓક્ઝિલરીઝ પછી? તો કે જ્યારે આપણને શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ આ બધાની પછી સીધું ક્રિયાપદ આપેલું હોય. બરાબર, પ્લે કે આ બધું પ્લે છે, સિંગ છે, ડ્રિંક છે, આ બધું આપેલું હોય તો એનું પેસિવ કરતી વખતે મોડલ ઓક્ઝિલરી એનું જ લખવાનું જે વાક્યમાં આપ્યું હોય અને પછી બી લખવાનું અને આપેલા ક્રિયાપદનું V3 કરવાનું. બરાબર, બીજી રીતે પણ મોડલ ઓક્ઝિલરી જે છે એ આપે, જેને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી કહેવાય. એમાં આપેલા વાક્યમાં શું હોય? તો કે મોડલ ઓક્ઝિલરી હોય, હેવ હોય અને V3 હોય આપેલા વાક્યમાં. બરાબર, તો એનું પેસિવ કરતી વખતે શું કરવાનું? તો કે આપેલું મોડલ ઓક્ઝિલરી એમ નામ લખવાનું, પછી હેવ લખવાનું જે આપેલું જ હોય, પછી V3 આપ્યું હોય એના બદલે બીન ઉમેરી દેવાનું અને V3 પછી લખવાનું. આ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીનું પેસિવ થાય. બરાબર, તો મોડલ ઓક્ઝિલરીઝ આપેલા હોય ત્યારે પેસિવ કરતી વખતે આટલા ધ્યાનમાં મુદ્દાઓ રાખવાના છે. હવે એ મોડલ ઓક્ઝિલરીઝના એક્ઝામ્પલ્સ જોઈએ. આ એક્ઝામ્પલમાં પહેલું એક્ઝામ્પલ છે વી શુડ ફોલો ટ્રાફિક રૂલ્સ. હવે જો આમાં કર્તા તરીકે શું છે? વી. બરાબર, શુડ મોડલ ઓક્ઝિલરી છે, ફોલો V1 છે, એટલે કે આપણને અહીંયા મોડલ ઓક્ઝિલરી પછી મૂળ રૂપ આપેલું છે. ટ્રાફિક રૂલ્સ છે એ શું છે? ઓબ્જેક્ટ છે. હવે એને પેસિવ કરતી વખતે ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવો એટલે કે ટ્રાફિક રૂલ્સને તમે આગળ લીધું. પછી તમને જે મેં ક્લુ આપ્યા, બરાબર, એ ક્લુ મુજબ જોઈએ તો પહેલાં મોડલ ઓક્ઝિલરી લખવાનું એટલે કે શુડ આપ્યું છે તો શુડ લખી નાખવાનું, પછી બી લખવાનું ફરજિયાત, પછી આપેલા ક્રિયાપદનું V3 લખવાનું એટલે અહીંયા આપણે ફોલોનું V3 કર્યું, ફોલોડ. પછી બાય અસ એ સબ્જેક્ટને આ બનાવેલો ઓબ્જેક્ટ છે. બરાબર, તો આ રીતે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝનું છે એક્ટિવનું પેસિવ થાય. બરાબર, આપેલું વાક્ય શું હતું? તો કે વી શુડ ફોલો ટ્રાફિક રૂલ્સ. એનું પેસિવ કેમ થયું? ટ્રાફિક રૂલ્સ શુડ બી ફોલોડ બાય અસ. આ બી લખવું અહીંયા ફરજિયાત છે, પછી જ V3 કરવાનું. પણ અન્ય મેં તમને કીધું પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ એ કેવા હોય તો એનું પણ એક્ઝામ્પલ જોઈ લઈએ. હવે આ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝમાં આપણને આપેલું હોય મોડલ ઓક્ઝિલરી હેવ અને V3. બરાબર, એનું પેસિવ કરતી વખતે મોડલ ઓક્ઝિલરી હેવ પછી બીન અને V3 લખવાનું. આ ફેરફાર કરવાનો છે. હવે આપણે સ્ટેપ મુજબ જઈએ તો પહેલું સ્ટેપ ઓળખો ભાઈ, જો સ્ટુડન્ટ્સ કરતા છે, હોમવર્ક કર્મ છે અને કમ્પ્લીટેડ વર્બ છે. બરાબર, એને પેસિવ બનાવો તો સ્ટેપ નેક્સ્ટ જઈએ તો હોમવર્કને તમે
સબ્જેક્ટ બનાવો એટલે કે આગળ લઈ આવ્યા, બરાબર. પછી અહીંયા મસ્ટ હેવ કમ્પ્લીટેડ આપેલું છે, એનું કર્યું મસ્ટ હેવ બીન કમ્પ્લીટેડ, બરાબર. પછી બાય કરીને સબ્જેક્ટ મૂકવાનો છે એટલે આ સ્ટુડન્ટ્સને આપણે ઓબ્જેક્ટના સ્થાને લાવ્યા બાય સ્ટુડન્ટ્સ. આ થયું આપણું પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ, બરાબર. આની પહેલાંની સ્લાઇડ જે તમને ટ્રાફિક રૂલ્સવાળું સમજાવ્યું એ સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ હતું, જેમાં મોડલ ઓક્ઝિલરી આપે પછી V1 આપ્યું હોય, જ્યારે અહીંયા આગળ આ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી છે એમાં મોડલ ઓક્ઝિલરી પછી હેવ અને V3 આપેલું હોય, બરાબર. જો આ મોડલ ઓક્ઝિલરી છે, મસ્ટ પછી હેવ અને V3 છે, તો એનું પેસિવ કેમ કર્યું તો કે મસ્ટ હેવ પછી બીન અને V3 લખવાનું, આમાં બીનનો ઉમેરો કરવાનો. આ હતા આપણા મોડલ ઓક્ઝિલરીઝના સેન્ટેન્સીસ કે જેને આપણને સિમ્પલી આપેલા હોય તો કેવી રીતે કરાય. એમાં જ પ્રશ્નાર્થ કેમ કરાય, નકાર કેમ કરાય, તો કે ભાઈ આપણે જે આજના સેશનની શરૂઆતમાં શીખ્યા નકાર અને પ્રશ્નાર્થ એમ જ અહીંયા કરાય. અહીંયા આગળ મોડલ ઓક્ઝિલરીઝને સહાયકારક ક્રિયાપદ તરીકે લેશો એટલે એના પછી નોટ મૂકશો તો નકાર થઈ જશે, અને મોડલ ઓક્ઝિલરીને સબ્જેક્ટના સ્થાનથી પહેલું મૂકશો એટલે એ થઈ જશે તમારો પ્રશ્નાર્થ વાક્ય. તો એને પણ એમ જ પ્રશ્નાર્થ બનાવાય છે. નેક્સ્ટ જઈએ. પરફેક્ટ પાર્ટિસિપલ. પરફેક્ટ પાર્ટિસિપલ એટલે શું, બરાબર. તો પૂર્ણ કૃદંત આને કહેવાય. પૂર્ણ કૃદંતમાં શું હોય તો કે વાક્યની અંદર આપણને હેવિંગ અને V3 આપેલું હોય. એક્ટિવ વાક્યમાં શું આપ્યું હોય, હેવિંગ અને V3, અને આપણે એનું જ્યારે પેસિવ કરીએ તો શું કરવાનું, તો હેવિંગ પછી બીન અને પછી V3 કરવાનું. એમ નામ આપણે અહીંયા આડું અવળું કંઈ મૂકી દેવાનું નથી, એટલે કે જ્યાં આગળ હેવિંગ મૂકશું એના પછી બીન મૂકશું ને પછી V3 મૂકશું, જ્યારે આપણને આપેલું હોય હેવિંગવાળું વાક્ય ત્યારે. હવે આપણે એવું યાદ રાખવા જઈએ કે પરફેક્ટ પાર્ટિસિપલ છે એની બદલે એમ યાદ રાખો કે હેવિંગવાળું વાક્ય હોય તો શું કરવું, બરાબર. પણ ફક્ત હેવિંગવાળું નહીં, હેવિંગની સાથે V3 હોવું જરૂરી છે. જો હેવિંગ અને V3 હશે તો જ તમારે હેવિંગ બીન અને V3 મૂકાશે, બરાબર. આનું એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ટિવ વાક્ય આપણને આપ્યું છે હેવિંગ ફિનિશ્ડ ધ વર્ક આઈ વેન્ટ આઉટ. અર્થ એવો થાય કામ પૂરું થઈ ગયા પછી હું બહાર ગયો હતો. તો અહીંયા આગળ આઈ વેન્ટ આઉટ જે છે ને એ આપણા માટે વધારાના શબ્દો છે, એટલે એને આપણે ક્યાંય અડવા જવાના નથી. આપણે લાસ્ટ સેશનમાં શીખ્યા હતા કે અધર વર્ડ્સ જ્યાં હોય ત્યાં એમ નામ જ રહેવા દેવાના, એને ક્યાંય આપણે અડવાનું નહીં, બરાબર. એનું સ્થાન ફેર પણ કરવાનું નહીં. તો એને આપણે ઘડીક નજરઅંદાજ કરશું, એને ધ્યાનમાં નહીં લઈએ, બરાબર. જોઈએ તો આ હેવિંગથી જ્યારે વાક્યની શરૂઆત થાય છે ને ત્યારે વાક્યમાં કર્તા આપેલો હોતો નથી, એટલે સીધું ધ્યાનમાં એ જ રાખવાનું કે વાક્યમાં કર્મ કયું છે, તો કે અહીંયા ધ વર્ક છે એ કર્મ છે, બરાબર. ધ વર્ક આપણું ઓબ્જેક્ટ છે. હેવિંગ અને ફિનિશ્ડથી વાક્ય શરૂ થયું એટલે ખબર પડી પરફેક્ટ પાર્ટિસિપલ છે. હવે આપણે પેસિવમાં કરતી વખતે ખ્યાલ આવવો જોઈએ કે કર્મને આગળ લાવવાનું છે, એટલે અહીંયા ધ વર્ક જે છે ને એ સબ્જેક્ટના સ્થાને આવ્યું. ભલે આપેલા વાક્યમાં સબ્જેક્ટ નથી પણ આમાં આપણે સબ્જેક્ટ બનાવવો પડશે, તો ધ વર્ક આગળ આવ્યું. પછી હેવિંગ ફિનિશ્ડ છે એના બદલે હેવિંગ બીન ફિનિશ્ડ લખવાથી આપણું વાક્ય છે પેસિવ બની જાય છે. આપેલા વાક્યમાં જ સબ્જેક્ટ નથી એટલે બાય કરીને સબ્જેક્ટ મૂકવાની જરૂર નથી. પછી વધારાના સેન્ટેન્સમાં જે કાંઈ વાક્યો આપેલા હોય એ બધા જ જોડી દેવાના, શબ્દો આપ્યા હોય તો શબ્દો જોડી દેવાના. ઘણીવાર એક આખું મોટું સેન્ટેન્સ આપ્યું હોય તો એ સેન્ટેન્સ આમ નામ જોડી દેવાનું, બરાબર. તો આ જે છે એ આપણું થયું પરફેક્ટ પાર્ટિસિપલમાં એક્ટિવનું પેસિવ કેવી રીતે કરવું, તો કે હેવિંગ V3 આપ્યું હોય તો હેવિંગ બીન V3 કરવાનું.
બરાબર, વધારાના શબ્દને ધ્યાને નહીં લેતા આમ નામ જોડી દેવાના. નેક્સ્ટ જોઈએ, ઇન્ફિનિટિવ સેન્ટેન્સ. બરાબર, હવે ઇન્ફિનિટિવ એટલે શું? તો કે ઇન્ફિનિટિવ એટલે મૂળ ક્રિયાપદવાળું સેન્ટેન્સ હોય. બરાબર, જેને ટુ લાગતું હોય. તો અહીંયા આગળ એક્ટિવ વાક્ય હોય ને એની અંદર આપણને ટુ અને V1 આપેલા હોય. ટુ તો આપેલું જ હોય, સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય. તો એવા વસ્તુઓનું આપણે જ્યારે પેસિવ કરીએ ત્યારે શું ફેરફારો કરવાના? તો કે ટુ એમ નામ રહેવા દેવાનું. V1 જે છે એની પહેલાં બી મૂકી અને એ V1નું બનાવી દેવાનું V3. તો અહીંયા એક્ટિવમાં આપણને 2 + V1 આપેલું હશે, પેસિવમાં જે છે એ આપણે 2 + B + V3 કરવાનું છે. જોઈએ એનું એક્ઝામ્પલ. આ ખાસ યાદ રાખજો, ઇન્ફિનિટિવ કોને કહેવાય? ટુ વાળું રૂપ હોય એને ઇન્ફિનિટિવ કહેવાય. આમાં ટુ હોય જ તે, એટલે પેસિવમાં તે ટુ ફરજિયાત લખવાનું. એમ નહીં કે પેસિવમાં ટુ કાઢી નાખ્યું, નહીંતર આપણું વાક્ય ખોટું પડે. જોઈએ એનું એક્ઝામ્પલ. આઈ લાઈક ટુ સી અ મૂવી. હવે જો ઇન્ફિનિટિવ વાળું ક્રિયાપદ તમે શોધ્યું, કયું? ટુ સી. ટુ પછી સી આપ્યું, સી મૂળ રૂપ છે. બરાબર, આઈ લાઈક ટુ સી અ મૂવી. હવે જ્યારે આવું હોય ને ત્યારે આઈ લાઈક જેવા શબ્દો જે છે ને એને વધારાના શબ્દો માની લેવામાં આવે છે. એટલે એને ક્યાંય અડવા જવાનું નહીં, એ એમ નામ જ તે એની સ્થાને પડ્યા રહેશે. બરાબર, પણ ટુ સી જોયું એટલે આપણને ખબર પડી કે આ ઇન્ફિનિટિવ વાળું વાક્ય છે. બરાબર, અને મૂવી છે એ કર્મ છે. તો આપણે કર્મને આગળ લાવવું પડે તો જ પેસિવ બને. હવે આઈ લાઈક વધારાનો શબ્દ છે, આઈ લાઈકને આઈ લાઈક જ રહેવા દેવાનું, એને અડવા જવાનું નહીં. પછી કર્મને કર્તા બનાવો એટલે કે આ મૂવી છે એ આગળ આવ્યું. બરાબર, પછી વધ્યું વાક્યમાં શું? ટુ સી. તો આ ટુ સી છે એની બદલે ટુ બી સી. મેં તમને આગલામાં પોઈન્ટ દેખાડ્યો એમ ટુ અને V1 હોય એનું ટુ બી અને V3 કરવાનું. તો અહીંયા ટુ પછી બી પછી સીનું V3 સીન કર્યું આપણે. બરાબર છે, તો આ જે છે એ આપણા માટે ખૂબ જ સરસ મજાનું સમજૂતી આપેલી છે ગ્રામરની અંદર, પણ તમે સરસ રીતે જોઈ પણ શકશો. બરાબર, વાક્યનો અર્થ એવો થાય, આઈ લાઈક ટુ સી અ મૂવી. મને મૂવી જોવું ગમશે. બરાબર, ગમે છે, મને મૂવી જોવું ગમે છે. તો આ રીતે એનું પેસિવ કરતા મૂવી મારા દ્વારા જોવાય એ મને ગમે છે એવો અર્થ થાય. એટલે આઈ લાઈક જે છે ને એ વધારાના શબ્દ છે એ ત્યાં રહેવા દેવાના. ખરેખર આઈ જે છે એ કરતા છે. બરાબર, પણ એ લાઈકની સાથે જોડાયેલું જ રાખવું પડે, એ ફરજિયાત છે. જો એ લાઈક સાથે જોડાયેલું ન રાખીએ તો વાક્યનો અર્થ બદલાઈ જાય. એટલે આઈને આપણે અહીંયા પાછળ બાય કરીને સબ્જેક્ટ તરીકે મૂકી શકતા નથી, એને ત્યાં જ રહેવા દેવાનું. બરાબર, ઘણાને એવો પ્રશ્ન થાય કે આપણે સબ્જેક્ટને પાછળ ઓબ્જેક્ટ તરીકે બાય કરીને મૂકીએ છીએ, તો અહીંયા આઈ કેમ નહીં કરવાનો? પણ લાઈકને એકલું મુકાય નહીં, એટલે આઈ છે એ ત્યાં રહેવા જ દેવો પડે, એને ઓબ્જેક્ટના સ્થાને લાવવાનું નહીં. એટલે કે કોઈ પણ કરતા જો આવી રીતે આપ્યો હોય તો એને ઓબ્જેક્ટના સ્થાને આવા વાક્યમાં નહીં લાવવાનું. સિમ્પલ સેન્ટેન્સીસમાં તો આપણે લાવીએ જ છીએ. બરાબર છે, ઓકે. ધેન હવે નેક્સ્ટ એન્ડ લાસ્ટ પોઈન્ટ, આજ્ઞાર્થ ક્રિયાપદ. ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ વાક્ય કહેવાય. હવે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત જ તે ક્રિયાપદથી થાય, અને ક્રિયાપદથી શરૂઆત કરીને પછી તરત જ કર્મ આપેલું હોય. જો આવું આપેલું હોય એક્ટિવની અંદર કે આજ્ઞાર્થ વાક્ય જે છે એનાથી શરૂઆત કરી અને પછી તરત આપણને કર્મ આપ્યા છે, તો
પેસિવમાં શું કરશું તો કે પહેલો જ શબ્દ લેટ મૂકવાનો, પછી કર્મ મૂકવાનું, પછી બી મૂકવાનું અને પછી V3 મૂકવાનું. V3 કોનું લખશો? આજ્ઞાર્થનું આપ્યું હોય ને ક્રિયાપદ એનું V3 મૂકવાનું. તો કયા કયા ફેરફાર કરવાના આજ્ઞાર્થ વાક્યમાં? તો કે ભાઈ આપણને આપેલું હોય શરૂઆતમાં જ આજ્ઞાર્થ ક્રિયાપદ અને પછી કર્મ આપ્યું હોય તો કર્મને કરતા બનાવતા પહેલાં આપણે લેટ મૂકવું ફરજિયાત છે. પછી કર્મને કરતા બનાવવાનો એટલે કે આ કર્મ આગળ આવશે, પછી બી મૂકવું ફરજિયાત છે અને પછી આજ્ઞાર્થ ક્રિયાપદનું V3 કરવાનું. જો વધારાના શબ્દ જોડેલા હોય તો પાછળ જોડવાના. જોઈએ એનું એક્ઝામ્પલ. ટેક મેડિસિન રેગ્યુલરલી. હવે અહીંયા ટેક સીધું આવી ગયું, કરતા નથી, સીધું ક્રિયાપદ જ છે એટલે આજ્ઞાર્થ વાક્ય છે એમ કહેવાય. મેડિસિન દવા કર્મ છે, રેગ્યુલરલી આપણા માટે વધારાના શબ્દ છે. કર્મને આગળ લેતા પહેલાં શું લખવાનું? લેટ. તો લેટ મૂક્યા પછી કર્મને આગળ લીધું મેડિસિન, પછી બી ફરજિયાત લખવાનું અને પછી આજ્ઞાર્થ ક્રિયાપદનું V3 એટલે કે ટેકનું V3 ટેકન. રેગ્યુલરલી વધારાનો શબ્દ છે એને પાછળ જોડી દીધો. આ થયા આપણા આજ્ઞાર્થ વાક્યનું એક્ટિવનું પેસિવ. બરાબર. તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા સુધીમાં એક્ટિવ પેસિવના દરેક પોઈન્ટ્સને કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. કેટલા પોઈન્ટ્સ જોયા જરાક ફટાફટ રિવાઇઝ કરી દઈએ. લાસ્ટ સેશનમાં આપણે હકાર વાક્યમાં દરેક કાળ જોયા હતા, પછી આજે નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, બે કર્મવાળા વાક્ય, પછી જોયા મોડલ ઓક્ઝિલરીઝ, પછી પરફેક્ટ પાર્ટિસિપલ એટલે કે હેવિંગવાળા વાક્ય, પછી જોયા ઇન્ફિનિટિવવાળા વાક્ય અને પછી જોયા આજ્ઞાર્થ વાક્ય. તો અહીંયા આજનું સેશન આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તમે આ બધા જ પોઈન્ટ્સની સાથે તમારા ગ્રામરમાંથી એક્ટિવ પેસિવનું રિવિઝન અને પ્રેક્ટિસ કર્યા કરજો. ઓકે, ધેન બેસ્ટ ઓફ લક ફોર યોર પ્રેક્ટિસ. બાય બાય ફ્રેન્ડ્સ.